પાટણના હારી તાલુકાના નવા મક્કા ગામે રહેતા ઠાકોર વનારસિંહ મફાજી, જેઓ ગુજરાત સરકારના રાહતના બીપીએલ લાભાર્થીને મીટરો આપવાનું સરકારી નક્કી કરેલ, જે તે ટાઈમે અરજદારે ઠાકોર વનારસિંહ મફાજી રહે નવે મક્કાવાળાએ બીપીએલ લાભાર્થીના મીટરની માંગણી કરેલ, તો અરજદારે મીટર લેવા માટે ગુજરાત વિદ્યુત બોર્ડની હાજરી કચેરી વારંવાર ધક્કા ખાવામાં આવ્યા, તો અધિકારીઓ અરજદારને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. છોડવા આવ્યો નથી. મેં અરજી કરી હતી, પણ અરજી એટલી સુધી મારી સાબુતનું મુદ્દન કરી નથી. પછી તમે બિલ ભરવા ગયા ત્યારે તમને શું કીધું હતું? બિલ ભરવા ગયો ત્યારે મને કીધું હતું કે અરજી કરી હતી, પણ તે છતાં અરજીનો કોઈ નિકાલ આવ્યો નહોતો. તમે કેટલી વાર જીવી બોર્ડને રજૂઆત કરી? 2 થી 3 વાર રજૂઆતને બોર્ડને જાણ કરી. તમારું નામ? મારું નામ વનારસિંહ મફાજી ઠાકોર. કયું ગામ? નવા મોકા. આ મકાન અત્યારે તમારે કામ ચાલુ છે? કામ ચાલુ છે. તો મીટર એ ટાઈમે લગાવ્યું નથી એને? ના. બરોબર. કામ શું? મારું નામ વનારસિંહ મફાજી ઠાકોર. કયું ગામ? નવા મોકા. શું પ્રશ્ન હતો તમારે? મારે મીટરનો પ્રશ્ન છે. મીટર લગભગ પહેલાં બીપીએલના મીટર મફતમાં હતા, એમાં મારું બિલ ભરેલું હોય, અરજી કરેલી હતી, ફોર્મ ભરેલું મફત લાભાર્થીમાં મીટર આવેલું છે. આજથી 20 થી 25 વર્ષ પહેલાં થઈ ગયા. મારે મીટર આજ સુધી હેલ્પરે મારી નથી. તો હું જ્યારે વારંવાર બિલ ભરવા જાઉં ત્યારે ઉપરથી એ બિલ ભરું, હું અરજી કરું તો મને ધમકી આલે, તમારા પર કેસ થાય છે, તમારા પર આવું થાય છે, તમારે ત્યાં દાખલ મોજૂદ થવું પડશે. બધી મને આવી રીતે ધમકી વાળતા. બરોબર. તમે અત્યાર સુધીમાં કેટલા બિલ ભર્યા? 15 થી 20 બિલ ભર્યા છે. અને છેલ્લું બિલ ક્યારે ભર્યું? છેલ્લું બિલ આજે જ ભરી આવ્યો. કેટલા રૂપિયાનું હતું? એ 84 રૂપિયાનું હતું, પણ પૂરા 100 રૂપિયા આપ્યા છે. તમને 100 રૂપિયાની પાવતી આપી છે? આરી પાવતી આપી છે. હા. છોડેલી. ઉભા રહો.